સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2026ના વર્ષમાં મમતા સોનીજીની 7 ગુજરાતી ફિલ્મો આપ સૌને જોવા મળી શકે છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપ સૌ જાણો છો મમતા સોની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અને લોકપ્રિય અભિનેત્રી છે। તેમને લેડી સુપરસ્ટારનું પણ ટેગ આપવામાં આવ્યું છે અને મમતા સોનીજીની 2025માં ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવવાની હતી પણ તે ફિલ્મો રિલીઝ નથી થઈ। હવે 2026માં મમતા સોનીજીની બેક ટુ બેક ગુજરાતી ફિલ્મો આવવાની છે અને આ બધી જ ફિલ્મો અલગ અલગ વિષય ઉપર છે અને તેમના અલગ અલગ કેરેક્ટરો આ ફિલ્મમાં જોવા મળવાના છે। જેની શરૂઆત કરીએ તો 2026ની મમતા સોનીજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સ્કૂલ ડેઝ છે। આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે। સ્કૂલ ડેઝ ફિલ્મ એક સોશિયલ ડ્રામા ફિલ્મ હશે જેમાં મમતા સોની નીડર શક્તિશાળી નિષ્ઠાવાન પોલીસ ઓફિસરના પાત્રમાં જોવા મળવાના છે જેમનું નામ શુભાંગી ત્રિપાઠી હશે। આ એક સોશિયલ એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં ભાવનાત્મક અને સામાજિક મુદ્દાઓને લગતી સ્ટોરી જોવા મળવાની છે અને આ ફિલ્મ સ્પેશિયલી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વ્યસન મુક્તિનો પાઠ ભણાવતી આ ગુજરાતી ફિલ્મ છે અને મમતા સોનીજીની આ સ્કૂલ ડેઝ ફિલ્મ 16 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી મમતા સોનીજીની બીજી ગુજરાતી ફિલ્મ ધ મિસ્ટીરિયસ ગર્લ છે। આ ફિલ્મનું ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર પણ રિલીઝ થયું છે અને આ ફિલ્મ એક રહસ્ય પ્રેમ અને સસ્પેન્સથી ભરેલી આ એક ગુજરાતી ફિલ્મ હશે જેમાં મમતા સોની એક અનોખા અંદાજમાં જોવા મળવાના છે અને ધ મિસ્ટીરિયસ ગર્લ ફિલ્મ પણ 2026માં ટૂંક જ સમયમાં આપ સૌને સિનેમાઘરોમાં જોવા મળી જશે। તે પછી મમતા સોનીની ત્રીજી ગુજરાતી ફિલ્મ ફાટેલી નોટો ફિલ્મ હશે। આ એક કોમેડી ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેમાં મમતા સોની સૌરભ રાજ્યગુરુ જેવા કલાકારો જોવા મળવાના છે અને ફાટેલી નોટો ફિલ્મનું ઓફિશિયલ ટાઇટલ ગીત પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ગીતને લોકપ્રિય ગાયક કલાકાર અરવિંદ વેગડાજીએ ગાયું છે જેમાં આપ સૌ આ ફિલ્મના કલાકારોને જોઈ શકો છો અને મમતા સોનીજીની આ ફાટેલી નોટો ફિલ્મ પણ 2026માં આપ સૌને જોવા મળી જશે। હજુ સુધી આ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી। તે પછી મમતા સોનીજીની ચોથી ફિલ્મ સાતિર ફિલ્મ આમ તો 2025માં રિલીઝ થવાની હતી પણ આ ફિલ્મ હવે 2026માં આપ સૌને જોવા મળી જશે અને સાતિર ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ હશે જેમાં મમતા સોની ધર્મેશ વ્યાસ જેવા કલાકારો જોવા મળવાના છે અને આ એક ક્રાઇમ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ હશે જેમાં મમતા સોની વકીલના રોલમાં જોવા મળવાના છે સાથે ધર્મેશ શાહ પણ વકીલના રોલમાં જોવા મળશે અને સાતિર ફિલ્મનું પણ એક કમિંગ સૂનનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે એટલે કે મમતા સોનીજીની આ સાતિર ફિલ્મ પણ ટૂંક જ સમયમાં આપ સૌને 2026માં સિનેમાઘરોમાં જોવા મળી જશે। તે પછી મમતા સોનીની પાંચમી ફિલ્મ આભાસ ફિલ્મ છે। આ એક હોરર ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મ એક સસ્પેન્સ અને સુપરનેચરલથી ભરેલી સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે અને આ મમતા સોનીજીની આભાસ ફિલ્મના BTSના વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યા હતા જેમાં આપ સૌ મમતા સોનીને એક ડરથી ભરાયેલા અંદાજમાં જોઈ શકો છો અને આભાસ ફિલ્મ પણ 2026માં સિનેમાઘરોમાં જોવા મળી શકે છે। હજુ સુધી આ ફિલ્મનું કોઈ પણ ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર કે ટીઝર ટ્રેલર આવ્યા નથી પણ મમતા સોનીજીની આભાસ ફિલ્મ પણ આપ સૌને 2026માં જ જોવા મળી શકે છે। તે પછી મમતા સોનીની છઠ્ઠી ફિલ્મ પ્રતિકાર 2 ફિલ્મ છે। આપ સૌ જાણો છો પ્રતિકાર ફિલ્મનો આ બીજો ભાગ હશે। પ્રતિકાર 2 ફિલ્મનું પણ ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર 2025માં રિલીઝ થયું હતું પણ આ ફિલ્મ 2025માં રિલીઝ નહોતી થઈ। હવે પ્રતિકાર 2 ફિલ્મ આપ સૌને 2026માં જોવા મળી જશે। પ્રતિકાર દ્વિતીય અધ્યાય ફિલ્મ એક રિવેન્જ એક્શન ડ્રામા ફિલ્મ હશે જેમાં મમતા સોની અદિ ઈરાની ઉમંગ આચાર્ય પરેશ ભટ્ટ પ્રકાશ મંડોળા વિપુલ જાંબુજા જેવા કલાકારો જોવા મળવાના છે અને પ્રતિકાર ફિલ્મમાં પણ મમતા સોની એક અલગ અંદાજમાં જોવા મળશે અને પ્રતિકાર 2 ફિલ્મ આપ સૌને 2026માં જોવા મળી શકે છે। હજુ સુધી આ ફિલ્મની ઓફિશિયલ રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી। તે પછી સાતમી ફિલ્મની વાત કરીએ તો ભાઈ એક રક્ષક। આ ફિલ્મ આમ તો 2024માં એનાઉન્સ થઈ હતી પણ હજુ સુધી આ ફિલ્મની કોઈ પણ અપડેટ સામે આવી નથી। ભાઈ એક રક્ષક ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં મમતા સોની સંજય ઠાકોર વૃત્તિ ઠક્કર વસંત ઝાલા કૃષ્ણા ઝાલા જેવા કલાકારો જોવા મળવાના છે। હજુ સુધી આ ફિલ્મની કોઈ પણ અપડેટ સામે આવી નથી અને આ ફિલ્મમાં મમતા સોની પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે। તો જોવાનું એ રહેશે કે મમતા સોનીની આ ભાઈ એક રક્ષક ફિલ્મ 2026માં જોવા મળે છે કે પછી આ ફિલ્મ હજુ પણ પોસ્ટપોન થશે તે જોવાનું રહેશે। આપ સૌ મમતા સોનીજીની આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો।